નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ જાદવ. મારી યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 સ્ટાન્ડર્ડ મેથ્સ જેનું બોર્ડનું પેપર લેવાયેલું હતું તે પેપરનું સોલ્યુશન આ વિડીયોમાં સમજીશું. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન કે જેમાં MCQ 1 થી 6 સુધીના વિકલ્પવાળા પ્રશ્નો છે તેની સમજૂતી આપણે મેળવીશું. સૌપ્રથમ પહેલો સવાલ કે જેમાં એમની કિંમત શોધવાની છે તેનો સાચો જવાબ આવશે C5. ત્યારબાદ બીજો તેનો સાચો જવાબ આવશે B-2/A. ત્રીજો વિકલ્પ તેનો સાચો જવાબ આવશે A છેદતી રેખા. ચોથામાં આપણે Kની કિંમત શોધવાની હતી તો Kની કિંમત આવશે 6 એટલે સાચો વિકલ્પ આવશે A. પાંચમું ખૂટતું પદ શોધવાનું છે તો એ ખૂટતું પદ આવશે B14. છઠ્ઠું ત્રિકોણ ABCને સમરૂપ ત્રિકોણ શોધવાનો છે તો એનો સાચો જવાબ આવશે A ત્રિકોણ RQP. આગળ ખાલી જગ્યાની સમજૂતી. એમાં પહેલી ખાલી જગ્યાનો જવાબ આવશે 3,-10. એ બિંદુના યામ શોધવાના છે. આઠમું 2 કૌંસનો ગુણાકાર કરીને સાદુરૂપ આપતા એનો જવાબ આવશે 2 એટલે સાચો જવાબ આવશે 2. નવમું OQની લંબાઈ શોધવાની છે તેનો સાચો જવાબ આવશે 13. પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીને આ દાખલો ગણી શકાય. ત્યારબાદ વૃત્તાંશના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું થશે તેનો સાચો જવાબ આવશે 4 ગણું થશે. 11મી ખાલી જગ્યા તેનો સાચો જવાબ આવશે 2πr². કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. ત્યારબાદ 12મું મધ્યસ્થ શોધવાનો છે તો મધ્યસ્થનો જવાબ આવશે 149.03. સવાલ નંબર 13 થી 16 ખરા ખોટા છે. તેમાં 13મું વિધાન ખોટું છે, 14મું વિધાન ખરું છે, 15મા વિધાનનો જવાબ આવશે ખોટું અને 16મા વિધાનનો જવાબ આવશે ખરું. 17મું કેટલા ટકાનો વધારો થાય તો ટકાવારીમાં જવાબ આવશે 45.2% વધારો થાય. ગણતરી કરતાં જવાબ શોધી શકાય. ત્યારબાદ 18મું સંયુક્ત મધ્યક શોધવાનો છે તો એનો જવાબ આવશે n+2/2. 19મું લસા શોધવાનો છે તો એ લસાનો જવાબ આવે છે 420. ત્યારબાદ દ્વિઘાત સમીકરણ આપેલ છે અને એનું વિવેચક શોધવાનું છે તો વિવેચક B² - 4AC સૂત્રમાં કિંમત મૂકતા એનો જવાબ આવે છે 0 એટલે કે 0. આગળ વધીશું. જોડકા નંબર 1ની સમજૂતી. તો પહેલાં સાથે આવશે B એટલે કે 21 સાથે આવશે B અને 22માં સાથે આવશે C. 21 સાથે B અને 22 સાથે C. જોડકા નંબર 2 તેમાં 23માં સાથે આવશે C, 23માં સાથે આવશે C અને 24માં સાથે આવશે A. આમ અહીં આ ભાગમાં આપણે ધોરણ 10 સ્ટાન્ડર્ડ ગણિત જેનું બોર્ડનું પેપર આજે પૂછાયું હતું તેનું સેક્શન A એની સમજૂતી આપણે મેળવી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો. થેન્ક યુ.